વરાછાની શિવમ પાર્ક સોસાયટીમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ક્લિનિકમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી ગર્ભપાત કરાવવાના પ્રકરણમાં ડોક્ટર ગીતા માંગુકિયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેણીની ધરપકડ કરી હતી। વરાછાની શિવમ પાર્ક સોસાયટીમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ક્લિનિકમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ગર્ભપાત કરાવવામાં આવતો હોવાની બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે છટકું ગોઠવી ક્લિનિકના ડોક્ટર ગીતા માંગુકિયાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, પરંતુ ડોક્ટર ગીતા માંગુકિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તે પહેલા જ આરોગ્ય ટીમને ચકમો આપી તે ભાગી છૂટી હતી। જ્યારે આરોગ્ય ટીમે હાથ ધરેલી તપાસમાં તેની પાસે BAMSની ડિગ્રી હોવા છતાં પોતાના ક્લિનિકમાં ગેરકાયદેસર સોનોગ્રાફી મશીન રાખી હજારો રૂપિયા લઈ લિંગ પરીક્ષણ કરતા હતા અને ગર્ભમાં બાળા હોય તો ગર્ભપાત પણ કરી આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી આ પ્રકરણમાં ડોક્ટર ગીતા વિરુદ્ધ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર MH મહેતાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ બાદ મંગળવારે મોડી રાત્રે પોલીસે ડોક્ટર ગીતા માંગુકિયાની ધરપકડ કરી છે। બાઇટ VO2 ત્યારે હાલ તો પોલીસ ડોક્ટર ગીતા માંગુકિયાએ કેટલા ગર્ભ પરીક્ષણ કર્યા છે અને કેટલા ગર્ભપાત કર્યા છે તે અંગે તપાસ કરી રહી છે। હવે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર MH મહેતા સાહેબને ફરિયાદ મળેલ કે રિદ્ધિ સિદ્ધિ ક્લિનિક ડોક્ટર ગીતાબેન માંગુકિયા ગેરકાયદેસર ગર્ભપાત અને ગેરકાયદેસર ગર્ભ લિંગ પરીક્ષણ કરે છે, જે ફરિયાદ આધારે તેઓએ તેમના ટીમ દ્વારા એક ડમી પેશન્ટ આશાબેનને બોલાવી અને પહેલાં તો એ લોકો ત્યાં જઈ આવ્યા ક્લિનિક ઉપર અને એમને કીધું કે એક બાયનું ગર્ભ લિંગ પરીક્ષણ કરવાનું છે। પછી ડૉક્ટરે કીધું કે રાત્રિના 11:30 વાગે એને લઈ આવજો, એટલે એ પ્રમાણે આ લોકો એક ડમી પેશન્ટ આશાબેનને લઈ જઈ અને 11:30 વાગે એમના જે કેતનભાઈ છે એમના સહકર્મચારી એમની સાથે મોકલી આપ્યા અને સરકારી પૈસા 7,000 રૂપિયા પણ એને ગર્ભ લિંગ પરીક્ષણ કરી અને પછી એમને લીધા। ત્યારબાદ કેતનભાઈએ ફોન કર્યો કે કામ પતી ગયું, એટલે આ લોકો જે જિલ્લા જે ફરિયાદી છે ત્યાં સ્થળ પર જતા એને ગંધ આવી જતા આ ભાગી ગયેલ અને આ ગીતાબેન માંગુકિયાને આજ રોજ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। જી સાહેબ, આગળ જે હમણાં સુધી કેટલી લિંક પરીક્ષિત કરવામાં આવી છે? એમના રેકોર્ડ ઉપર જોતા તો કઈ માહિતી મળી આવેલ નથી, પણ આજે કોર્ટમાં રજૂ કરવાના છે અને એના અમારે જે પૈસા છે એ રિકવર કરવાના છે અને ક્યારથી આવી પ્રવૃત્તિ ચાલતી હતી એ બાબતે તપાસ કરવાની બાકી છે, એના માટે કોર્ટમાં રજૂ કરવાના છે રિમાન્ડ માટે। જી સાહેબ, આગળ બી એવું ઘટના બનેલી આ જે ગીતાબેનના આગળ એક ઘટના બની એ બાબતે કે અમારા પાસે કોઈ માહિતી મળેલ નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।